કંડોળામાં દિવ્યાંગજનોને સાધન સહાય વિતરણ કાર્યક્રમ જિલ્લા વહીવટીતંત્ર રાજકોટ દ્વારા પીજીવીસીએલ અને એલિમ્કોના સૌજન્યથી કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાના અધ્યક્ષસ્થાને અને જેતપુર જામકંડોળાના ધારાસભ્ય જયેશ રાદડિયાની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક ભવન જામકંડોળા ખાતે દિવ્યાંગજનોને સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો। આ વિતરણ કાર્યક્રમમાં દિવ્યાંગ 129 લાભાર્થીઓને 18,236 જેટલા દિવ્યાંગ સહાયક ઉપકરણોનું કેન્દ્રીય મંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણા રંગાણી, કલેક્ટર પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી એ ગોવિંદ, જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ડોલરિયા, જિલ્લા ભાજપ મહામંત્રી રવિ માકડિયા, જિલ્લા પંચાયતના સદસ્ય કંચનબેન બગડા, જ્યોત્સના પાનસુરિયા, તાલુકા પંચાયતના પ્રમુખ મીરા દેસાઈ, તાલુકા ભાજપ પ્રમુખ અશોકસિંહ વાઘેલા, મહામંત્રી ગૌતમ વ્યાસ, ચંદુભા ચૌહાણ, સરપંચ ગીતા બગડા સહિતના આગેવાનો તથા અધિકારીઓએ હાજરી આપી। અહેવાલ મનસુખ બાલધા, લોકાર્પણ।